નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમાં બાળકી સાથે થયેલ ઘૃણાસ્પદ બનાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જાલોદ તાલુકાના સિંગવડ તાલુકાના જે તોરણી ગામે જે 6 વર્ષની માસૂમ દીકરી પર જે અત્યાચાર થયો છે, જે ગુનેગાર છે, જાલોદ હિન્દુ સમાજ આ વસ્તુને સખત શબ્દોમાં વખોડે છે ને જે દીકરીને ન્યાય મળવો જોઈએ, પરિવારને ન્યાય મળવો જોઈએ ને સરકારશ્રીને દાહોદ જિલ્લાના પોલીસ તંત્રને અમારી વિનંતી છે ને પોલીસ તંત્રને એટલી અમે સહારે એમના જે ગણતરીના કલાકોમાં જે આરોપીની ધરપકડ કરી લીધી છે એના માટે અમે પોલીસ તંત્રને આભાર માનીએ છીએ। પણ એ જે પીડિત પરિવાર છે, પીડિત પરિવારને અમે ન્યાય માટે દાહોદ જિલ્લાની સર્વ જનતા ને જાલોદ હિન્દુ સમાજ આજે એક દેલુના મામલતદાર સાહેબની ઓફિસે એક આવેદનપત્ર આપવામાં આવ્યો છે એના માટે કે દીકરીને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તે અમારા હિન્દુ સમાજ તરફથી માંગ છે। આપનું નામ? સંતોષ ભગોરા। 19/9/2024 ગુરુવારના દિવસે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકી સાથે તેની જ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા દાનત બગાડી હતી। આ આચાર્યનો બદ ઇરાદો પૂરો ન થતા તે આચાર્ય બાળકીને શ્વાસ રૂંધાઈને તે રીતે બાળકીને પકડી મારી નાખી હતી। સિંગવડ તાલુકાના તોરણી ગામમાં જે 19 તારીખની ઘટના, જેમાં નરાધમ શિક્ષક દ્વારા એક 6 વર્ષની બાળકીનું કૃત્ય કરવા બાદ આજ રોજ હિન્દુ સમાજ તથા સનાતન વર્લ્ડ પરિવારના કાર્યકર્તા ભેગા મળી અને એક જ અવાજ છે કે નરાધમને જેમ બળે વહેલા તકે ફાંસી મળે અને આવું કૃત્ય દાહોદ જિલ્લામાં કદી ફરીવાર ના થાય એના માટે જેમ બને એમ સરકારશ્રીને, ગૃહ રાજ્ય મંત્રીને, સબને અમારી નમ્ર એક જ વિનંતી છે હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવારની કે જેમ બને એમ એને 10 દિવસ અંદર ન્યાય મળે અને એને ફાંસી મળે। આપનું નામ? વિનયભાઈ ચૌહાણ। શિક્ષક અને શિક્ષણ જગતને શરમાવે તેવું જઘન્ય કૃત્ય કરનાર શિક્ષક વિરુદ્ધ ચારે બાજુ વિરોધ થઈ રહેલ છે અને આવા રાક્ષસી પ્રતિક રાખનાર આચાર્યને તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ જાલોદ નગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી। આજ રોજ તારીખ 26/9/2024 ગુરુવારના રોજ બપોરે 1 વાગે જાલોદ નગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવારના લોકો ભરત ટાવર પર ભેગા થયા હતા। ઉપસ્થિત સૌ લોકોએ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાળકીની તસવીર લઈ તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપો, પીડિત પરિવારને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે ભરત ટાવરથી શહીદ રાજેશ ચોક, ડબગરવાસ, આંબેડકર ચોક, સરદાર પટેલ ચોક, ઝાલા વસૈયા ચોકથી મામલતદાર ઓફિસ સુધી હાથોમાં બેનર અને સૂત્રોચ્ચાર કરતા રેલી કાઢી હતી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપતા આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।